તમે આ ટોળાના હાથે અમારા જોડે અન્યાય કરી રહ્યા છો। આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ એ રહે તો અમારા ટેક્સના પૈસા જીવે છે। સાહેબ આવું નહીં, અમારા પૈસા જાહેર કર્યા એમણે, આવું થોડું હોય। હવે આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છું જો ચી કમાણી જો જઉં કો મારી વાત ઈ છે તે તમે તારે આવું જ કહેજો। કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। સાહેબ બોલા હડા કો હડા પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં તંત્ર દ્વારા આજરોજ ખોડલા પંથકમાં જમીન સંપાદનની કામગીરી માટે ખૂંટા મારવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું। જોકે બાયપાસમાં ખેડૂતોની મોટાભાગની જમીન સંપાદન થતી હોવાના કારણે ખેડૂતો જમીન વિહોણા થતા હોવાથી ખેડૂતો દ્વારા પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી પૂરતું વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો પોતાની મહામૂલી જમીન નહીં આપે। ખેડૂતોએ જણાવ્યું હતું કે મરી જશું પણ પોતાની મહામૂલી જમીન તો નહીં જ આપીશું। માંગણી બાયપાસ બંધ કરાવવા આયા અમે, એના બાપનું નથી હોય તે લેવા આવ્યા। અમને ખેડૂતોને પૂછવા નથી રહેતા, ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે, કોઈ ખેડૂતનું અભતા જ નહીં। આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ એ રહે તો અમારા ટેક્સના પૈસા જીવે છે। કેટલી જમીન જઈ તમે તારે આવું જ કહેજો। કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી। શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જો બીજા જગ્યા લઈ ગયે। માંગ શું છે આપની? કેટલો માર્ગ બનવો જોઈએ? અમાર તો માંગ છે કે અમારો ગઢ રોડ એ 30 મીટરમાં નથી તો એ બધું છે પાટણ સુધીનું ટ્રાફિક છે અને ઓય 100 મીટર લેવા જાય એના છોકરોને જમીન આલી થઈ ને। શું કે માર્ગ સ્વીકારવામાં નહીં આવતો આગળની કેવી રણનીતિ? આગળને અમે મરી જહા પણ નહીં આલા। શું નામ તમારું? જયંતિભાઈ દેવાભાઈ ડાકા વેડંચા। કાંતાબેન શું કહેશો, આજે પોલીસ અહીંયા આગળ જમીનમાં ખૂંટ મારવા આવી છે, શું છે? અમારા સરકારી બધા જેટલા હે ને એટલા કાયદેસર કરી નાખો, તમે કોઈ નહીં બોલી। કાયદેસર જે રોડ હે લીધો ને જ રોડ કરવાનો, વધારે પણ ના કરવાનો। અમારા છોકરા અને અમને કોણ બધું પૂરું કરશે? સાહેબ બોલા હડા કો હડા શું છે આજે? અમારા ભીતર મળી જાય હોય આઈને અને કોઈ અધિકારી આવ્યો નહીં એટલે હા મોટા કરજો અને મને ગોળી મારથી મારી નાખો, છોકરા મોટા કરજો ચડી। તમારી માંગણી શું છે? અમાર માંગણી નહીં, અમારે તો સતી રોડ જ નતો કરવા દેવો, પણ તોય તમારે ઈચ્છા હોય તો 50 ફૂટ કરજો, પણ આટલા તો જિંદગી બચા રોડ લઈ જોયા, આખી પૃથ્વી પડી હે। તમારી માંગણીને સ્વીકારે તમે શું કરશો? 60 મીટર કરો પ્રો નહીં થાય તો શું કરશો? ની થાય તો અમે મરી જવા તૈયાર હા। છોકરા મોટા કરજો, ખાલી છોકરા મોટા કરજો, અમે જિંદગી અડધી જીવ્યા હા, અડધી જીવવાની હે। ઓકે, તમારું નામ? કાંતાબેન। ઓકે, તમારું નામ? અમારું નામ અમૃતભાઈ લાલજીભાઈ ચૌધરી। હવે સર અમારું એમ કહેવાનું છે કે જે પ્રમાણે રોડ લીધો 60 મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે, પણ ખોડલોની જમીનમાં 100 મીટર કરે છે એટલે અમારું બહુ પવાવો પડે છે। તો કાયદેસર જે 60 મીટર છે તે પ્રમાણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ। ઓકે, નહીં થાય શું કરશો? નહીં થાય તો અમે મરવા તૈયાર છીએ। જમીન નહીં આપો? નહીં આપીએ, અમારું બિલકુલ રહેતી જ નથી સર જમીન। આજે આ ખૂટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહીં, મોટા એના જે કોન્ટ્રાક્ટરો, ખાલી પોલીસ આવી છે, પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરે છે અને બસ બધું મારવાના જોરથી આવી છે પોલીસ, એટલે ખેડૂતોને મારીને બીવડાવી દઈએ, ખૂટ ગાળી દઈએ। અમૃતભાઈ ચૌધરી। ગીતાબેન શું છે આજે? આ 1 વીઘો મારે જમી છે, છોકરા સી જા હવે 1 વીઘા ઉપર ઢોરો પર મારે નભાવાનું। હવે આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છું જો ચી કમાણી જો જઉં કો મારી વાત ઈ છે તે ગઢ રોડ નીકળે એટલો સરકારને મંજૂર હોય તો રોડ ગાઢે, નકર આજે 60 મીટર રોડ ગાઢે તો મંજૂર છે, નકર આજે નહીં કાલે નહીં અમન મારી નોછી અને ઈઓને રોડ ખુશીથી ગાઢી તો અમે અચાય નહીં, અમારે જોવું પડશે નહીં। આજે ખોડલા મુકાબે સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે પોલીસ પ્રોટેક્શન સાથે।
પોલીસ પ્રોટેક્શન એટલું લાવેલું છે, પ્રાઇવેટીકરણ કંપનીને સંપાદનની કાર્યવાહી આપેલી છે, છતાં પણ એટલું પ્રોટેક્શન આપ્યું છે પ્રાઇવેટ કંપનીને, એટલું મહત્વ આપ્યું છે પોલીસે કે તેની તાનાશાહી અને હિટલર નીતિ અપનાવી છે. પોલીસ અધિકારીને અમે માગીએ છીએ જવાબ આપવા માટે પોલીસ મૂંગી છે. અમારી જોડે કોઈ અધિકારી વાત કરવા તૈયાર નથી અને અમારી જોડે દબાઈ બળપૂર્વક તાનાશાહી હિટલર નીતિથી સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે અને લોકશાહીનું હત્યા થઈ રહી હોય એ રીતના પ્રોગ્રામ કરી અને બળપૂર્વક તાનાશાહી નીતિથી હિટલર નીતિ અપનાવીને આ સંપાદન કાર્યવાહી હાથ ધરેલી છે અને કૂટની પ્રોસેસ કરી છે. અમૃતભાઈ લોક ખોડલા.